ભરૂચથી નવા રસ્તાની કામગીરીમાં ગુણવત્તા મુદ્દે કેટલાક સવાલ ઉઠી રહ્યા છે। રસ્તાનું ડામર હાથથી ઉખડી જતો હોય તેવો એક વિડીયો વાયરલ થયો છે। આરટીઆઈ એક્ટિવિસ્ટે વિડીયો બનાવી કામગીરી પર સવાલ ઉઠાવ્યા। ચૂંટણીના કારણે ગુણવત્તા વિનાનું કામ કરવાનો તંત્ર પર આક્ષેપ લાગ્યો છે। મટીરીયલનું લેબ ટેસ્ટિંગ ન કરાયું હોવાનો પણ આક્ષેપ લગાવવામાં આવ્યો। અને મારા ધ્યાનમાં આવ્યું હતું કે આ જે મટીરીયલ છે એનો કોઈ પણ જાતનો લેબ ટેસ્ટ કરવામાં આવ્યો નથી। રોડ પર જે રીતનું ડામર પાથરવામાં આવે છે એની જગ્યાએ કેમિકલ આવે છે, એ કેમિકલ પણ જે પૂરતા પ્રમાણમાં પાથરવું જોઈએ એ પાથરવામાં નહોતું આવ્યું, જેને કારણે રોડ ઉખડી જવાનો ભય રહે છે। અને એ જ લોકો જાણકાર બને અને લોકોની સમજમાં આવે, કારણ કે જ્યારે રોડ તૂટે છે ત્યારે લોકો કંઈ બોલી નહીં શકતા, પણ જ્યારે રોડ બનતો હોય ત્યારે જો આપણે બોલીએ તો એ વસ્તુ પર એક્શન લેવાય। એ લેબ ટેસ્ટ કર્યા વગર ડાયરેક્ટ ગાડીઓ આની પર પાથરી દેવામાં આવી છે અને ટેન્ડર વગર આ જે કામગીરી કરવામાં આવી છે એની પર બે તરફ ભરૂચ પાલિકાના ચીફ ઓફિસરે તમામ આક્ષેપોને ફગાવ્યા અને વાયરલ વિડીયો અંગે જણાવ્યું કે રસ્તાની કામગીરી ચાલુ હતી તે સમયે જ ડામર સેટલ થાય તે પહેલાં ઉખાડીને આ વિડીયો બનાવાયો છે। ગરમ ડામરને ઉખાડી ખોટી રીતે આક્ષેપ કરાયા તે અયોગ્ય હોવાનું જણાવ્યું। ગઈકાલે રાત્રે ચાલુ કામગીરીની અંદર આ વિડીયો ઉતારવામાં આવેલ છે રોડ ઉખાડવાનો। ખરેખર ડામર સેટલ થવા દીધેલ નથી અને ચાલુ કામગીરીની અંદર ગરમ ડામરમાં એ ઉખાડવામાં આવેલ છે। એ ખરેખર યોગ્ય ના કહી શકાય। નગરપાલિકા દ્વારા ક્વોલિટીવાળું કામ થાય એના માટે મટીરિયલનું પણ ટેસ્ટિંગ કરાવવામાં આવે છે અને ટેકનિકલ માણસોની દેખરેખમાં કામગીરી કરાવવામાં આવે।